ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ પણ આવી ગયું તો ઘણા મિત્રો કહેતા હતા સર કે સેમેસ્ટર 4 માટે ઇલેક્ટ્રિકલના મોસ્ટ આઈએમપી પ્રશ્ન બનાવો એ પણ ફ્રીમાં અને જીટીયુ એક્ઝામમાં પૂછાય તમે સારી રીતે તૈયારી કરી સારી રીતે પાસ પણ થઈ જાઓ અને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં બનાવેલા છે તો આપણે એના વિશે ડિસ્કશન કરવાના છે. તો ઇલેક્ટ્રિકના સેમેસ્ટર 4 ના ડિપ્લોમાના બધા જ વિદ્યાર્થી મિત્રોને જો પાસ થવું હોય સારા માર્ક્સ લેવા હોય હવે એકલું કેટી ના લેવી હોય તો આ વિડીયો બધા જ મારા મિત્રો છે એને જોવાનો જ રહેશે. ઓકે મિત્રો, હવે જીટીયુ એક્ઝામમાં ઇલેક્ટ્રિકલની જે પ્લેલિસ્ટ બનાવેલી હતી સેમ ફોરમાં એ આ સબ્જેક્ટ અને બીજા બધા જેવી રીતના વિડીયો બનશે એ અપલોડ થઈ જશે તો બધા મિત્રોને પોતાના બ્રાન્ચ વાઇઝ ને પોતાના સબ્જેક્ટ વાઇઝ અને સેમ વાઇઝ ગોતવામાં સરળ રહેશે. તો સૌથી પહેલા તો મિત્રો એક તમને નાનકડી એવી વાત કરું જીટીયુ એક્ઝામમાં સેમેસ્ટર 1 માં બેકલોગ આવ્યો, બીજા સેમમાં આવી ત્રીજા સેમમાં આવી ઘણા મિત્રો ના આવ્યું હોય તો વધારે સારું પણ આવી કે ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. તો અત્યારે આપણે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર એટલે કે DUEP શોર્ટમાં શું કહેવાય DU તો ભયંકર સબ્જેક્ટના નામ છે પણ કાંઈ વાંધો નહીં ફ્યુચર આપણું એ જ બનાવતા હોઈએ છે. આ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો તૈયાર કર્યા છે. પહેલા આપણે એ વસ્તુ સમજી લઈએ કે આ સબ્જેક્ટની ખાસિયત શું છે. પછી આપણે ફ્રી ઓફ મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું મિત્રો પીડીએફ એ પણ તમને કહી દઉં બરાબર. ઓકે, તો આ સબ્જેક્ટને પાસ કરવા માટે સૌથી પહેલા તમારા ટેકનિકલ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 નો ડિપ્લોમા બરાબર છે. તો સૌથી પહેલા તો તમારે આના ઉપર જે સબ્જેક્ટ છે એની તમારે થિયરી છે પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરવી પડશે. પહેલા નંબરનો પોઈન્ટ એ, બીજા નંબરનો પોઈન્ટ એક આમાં આવતી તમામ ફિગર છે એટલે કે આકૃતિ છે એ તમારે વ્યવસ્થિત દોરવી પડશે ને ત્રીજા નંબરનો પોઈન્ટ એ કે જીટી ના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવું પડશે. જો આનો વિડીયો છે તમને વોટ્સઅપ ગ્રુપમાં સેમેસ્ટર 4 ઇલેક્ટ્રિકલની નીચે લિંક આપી દઉં તો બધા મિત્રો એમાં જોઈન થઈ જાય તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. જીટીનું ટાઈમ ટેબલ, રિઝલ્ટ, નવી અપડેટ, તમારા ઓલ્ડ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો, જીટીનું પેપર કોઈ તો ઓલ વસ્તુ છે મિત્રો તમને એમાં મળી રહેશે સાવ સિમ્પલ શોર્ટમાં. કાંઈ પણ તમારે કોઈ 1 રૂપિયાનો ચાર્જ દેવાનો નથી, આપણે બધું ફ્રીમાં જ છે. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન જોઈન થઈ જાવ તમારા દોસ્તોને પણ એડ કરી દેવાનું રહેશે. તો યુટિલાઇઝેશન સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલનો સેમેસ્ટર 4 મેઇન સબ્જેક્ટ છે ટેકનિકલ બરાબર. તો આમાં આપણે કાંઈ આડાવડું ગપ્પા મારી શકશે નહીં તો શું કરશે તો આ 3 પોઈન્ટ યાદ રાખો અને મેં આપેલા 30 કે 35 પ્રશ્ન છે એ મસ્ત એવા તૈયાર કરી નાખો સારી રીતે જેથી કરીને જીટીયુ એક્ઝામ તમે સારી રીતે પાસ થઈ જશો. કેમ કે મેં આ પ્રશ્ન મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની ટીમ દ્વારા જે પણ કાઢવામાં આવ્યા છે પ્રશ્ન એ તમારા 100% ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે જે તમારી જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયું હશે અને પૂછાવાના હશે અને ઇમ્પોર્ટન્ટ છે એ જ લીધેલા છે. તમને એવું લાગતું હોય તો તમારે ચેક કરવું હોય તો જીટીયુના પેપર છે એમાં તમારે જોઈ લેવાનો અમારો હરેક પ્રશ્ન તમને એમાં જોવા મળશે. બટ તમારે બને એટલો સપોર્ટ કરવાનો છે કઈ તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને સારી એવી કોમેન્ટ કરીને બધા જ તમારા ઇલેક્ટ્રિકલના મિત્રોને શેર કરો જેથી કરીને ફ્રી ઓફમાં પાસ થઈ જાય અને ના સમજાય તો 12 વાગે પણ કોલ કરો અને મેસેજ કરો. તમને અમારી યુટ્યુબ ચેનલ ટીમ અથવા હું રાઠોડ વિમલ તમને પૂરો સપોર્ટ કરીશ. થોડો કોન્ફિડન્સ રાખતા જાઓ, આત્મવિશ્વાસ રાખો એટલે તમે સારી રીતે પાસ થઈ જશો. તો પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશમાં બંનેમાં મિત્રો હશે અને ઇમ્પોર્ટન્ટ રહેશે ને ફ્રી ઓફમાં એબી ગ્રેડ સુધી તમે સારી રીતે પહોંચી શકશો. ગમે એવું પેપર હાર્ડ નીકળે તો તમે પાસિંગ માર્ક્સ જેટલું તો પહોંચી જ જશો. તો કોઈ પણ સબ્જેક્ટ છે પેપર આપણે એને સમજવું પડે. રેડી મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે એ વાત કરીએ કે તમે સેમેસ્ટર 1-3 માં ફેલ હો તો એના માટે પ્લેલિસ્ટ છે એમાં પણ તમે તમારી રીતે તૈયારી કરી શકશો મિત્રો. એટલે કંઈ ઇસ્યુ છે ને સેમેસ્ટર 1 થી 3 રેગ્યુલર, રિમિડિયલ અને સિટ્યુટી ઓલ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને જો જીટીયુની નવી અપડેટ અને ક્વેરી છે ઘણી બધી આવતી હોય, ટાઈમ ટેબલ છે, એક્ઝામ ફોર્મ છે, ફીના ફોર્મના પૈસા કપાઈ ગયા તે એટલું જ ઘણું બધું મિત્રો હોય છે. તો એ બધી માટે એક નીચે લિંક આપી દઉં છું એમાં જીટીયુના ઇન્ફોર્મેશન માટેનો ગ્રુપ છે એમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે. ઓકે, અને તમારા દોસ્તોને પણ એડ કરો અને ડાઉટ કે મને ટેલિગ્રામ છે અથવા ઇન્સ્ટાગ્રામ છે અથવા પર્સનલી કોલ કરો, મેસેજ કરો બરાબર. તો આપણે એન્જોય કરતા અને હેપી અને મોજ મસ્તી કરતા પાસ થઈ જવાનું છે. આખું સેમેસ્ટર આપણે જે પણ કર્યું કાંઈ વાંધો નહીં, મને ખબર જ છે તમે શું કર્યું હશે વોટ એવર. પણ હવે જીટીયુ એક્ઝામ આવી છે, ટાઈમ ટેબલ આવી ગયું તો હવે આપણે ખેંચવાની છે, મહેનત કરવાની છે પણ સ્માર્ટ સ્ટડી પ્લાનિંગ સાથે. અને કઈ રીતે કરો એના પર વિડીયો આપેલ છે એ તમારા સેમ 4 ના ઇલેક્ટ્રિકલના વોટ્સએપ ગ્રુપમાં હું તમને મોકલી દઈશ. તો જીટીયુ એક્ઝામનું પ્લાનિંગ સાથે તૈયારી કરશો એટલે પાસ થઈ જશો. આવી રીતના હરેક બ્રાન્ચના આઈએમપી પ્રશ્નો ફ્રી ઓફમાં મટીરિયલ સાથે તમને મળી રહેશે. અને જો જોબનું વોટ્સએપ ગ્રુપ છે એવું ઘણું બધું મિત્રો ચાલુ છે ચેનલમાં તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકશો. હવે તમારે આને કઈ રીતે ડાઉનલોડ કરવી એની લિંક છે તમારા DUP સબ્જેક્ટની એ તમને હું નીચે આપી દઈશ. ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે, એક કોડ માંગશે. એ પાસવર્ડ હું તમને અહીંયા લખાવું છું મિત્રો, એ તમારે લખવાનો છે, યાદ રાખીને કોપી પેસ્ટ કરવાનો છે તો એ પીડીએફ છે ફ્રી ઓફમાં ઓપન થઈ જશે, ખુલી જશે. તો પાસવર્ડ કયો છે તો વ્યવસ્થિત લખજો. કેપિટલમાં આવશે GEA એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, શોર્ટમાં GEA, પછી 905 અને 4 એટલે કે 954.
આ તમારો પાસવર્ડ છે. તમે જ્યારે પણ ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ડાઉનલોડ કરશો આ સબ્જેક્ટની બરાબર ત્યારે પાસવર્ડ માંગશે. આ પાસવર્ડ તમારે નાખવાનું છે એટલે પીડીએફ ફ્રી ઓફમાં ખુલી જશે અને તમે જીટીયુ એક્ઝામની સારી રીતે મસ્ત એવી તૈયારી કરી શકશો. અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એટલે કઈ ટેન્શન લેવા નથી. આપણે સારું એવું ફ્યુચર બનાવશું, સારી એવી મોજ મસ્તી કરતા કરતા જોબમાં અને આગળ ઘણું બધું છે ઇમ્પોર્ટન્ટ તમને એ ટુ ઝેડ મળશે. અમારી યુટ્યુબ ચેનલની શરૂઆત થઈ છે, બનેલો સપોર્ટ હશે મિત્રો એટલે એક દિવસ તમે પણ મજા આવશે અને તમે પણ કહેશો ના ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં મજા આવી ગઈ. કેમ કે ઓલ ફ્રેન્ડલી થાય છે મિત્રો, કાંઈ પણ આપણે સ્ટીક કડક છે જ નહીં, બટ તમારો સપોર્ટની જરૂર છે. તો આ વિડીયોને બધા દોસ્તો સુધી શેર કરો, પાસવર્ડનો યુઝ કરી ફ્રી ઓફ મટીરિયલ ડાઉનલોડ કરો મિત્રો અને જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરો. અને જીટીયુ એક્ઝામ માટે બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ. કાંઈ પણ હોય ટેન્શન નથી લેવાનું બરાબર મિત્રો. તૈયારી કરો અને એન્જોય કરતા કરતા પાસ થઈ જાઓ. મસ્ત એવી સારી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની લિસ્ટ બનાવેલી છે મિત્રો, તૈયારી કરી નાખો એટલે આરામથી પાસ થઈ જશો નહીં પણ સારા માર્ક્સ આવશે. તો આવી રીતના તમને જીટીયુના ઓલ નવા નવા વિડીયો અને ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે પાછા નેક્સ્ટ મુલાકાત લેશે. જેટલું પણ મટીરિયલ પોતાનું છે સેમેસ્ટર વાઇઝ તમારે ગોતવામાં સરળ રહે એટલે પોતપોતાની સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચમાં એટલે કે પ્લેલિસ્ટમાં અપલોડ કરી દેવામાં આવશે. છતાંય કોઈ વિદ્યાર્થીને ના મળે તો કોન્ટેક્ટ કરી શકે છે, એને પર્સનલી મોકલવામાં આવશે. ફ્રી ઓફમાં છે મિત્રો. પર્સનલી અમે કામ તમારા માટે કરીએ છીએ. કોઈ પણ કામ હોય, રેગ્યુલર હોય, સ્કોલરશિપનું હોય કે જોબનું હોય કે રિઝ્યુમનું હોય કે એ ટુ ઝેડ ઓલ વસ્તુ. ઓકે તો આપણે બધું મળી જશે. તો આ વિડીયોને પૂરો કરીએ છીએ. ડીયુપી સબ્જેક્ટમાં બધા મિત્રો પાસ થઈ જાઓ, સારા માર્ક્સ લાવો. સેમેસ્ટર 3માં કે 1માં જીત્યું પણ સેમેસ્ટર 4માં આપણે ગોલ રાખી કે આજ ફેર આપણે કોઈને બેકલોગ લાવવા નથી. બધા જ મિત્રો છે પાસ થઈ જવાના રહેશે. ઓકે તો આશા રાખું છું મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો. સબસ્ક્રાઇબ કરી બધા જ દોસ્તોને શેર કરો અને વિડીયો મોકલો. કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા સેમેસ્ટર 4ના બીજા જીટીયુ આઈએમપીના સબ્જેક્ટ સાથે. ઓકે, બાય બાય.